નમસ્કાર મિત્રો, જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે એ તમે બધા જોઈ રહ્યા છો અને જાણી પણ રહ્યા છો. જેટલું પવન ફૂંકાઈ રહ્યું છે અત્યારે, ખરેખર આ ખેડૂતો માટે એક ચિંતાનો વિષય છે. કેમ કે આ સમયમાં આટલો બધો પવન ફૂંકાવો એ પણ એક વરસ માટે હાનિકારક હોઈ શકે છે. આજે તો એમ કહેવાય ને કે વાદળ નથી તોય વાદળ છાયું થઈ ગયું છે, એટલી ધૂળની ડમરીઓ ઉડી છે. એટલે આટલી બધી ધૂળ ઉડતી હોય ત્યારે શું આપણે વરસાદની આશા રાખી શકીએ? વખલા પખલા જો વરસે પડે તો વરસે પડે, અને જો વાયે પડે તો પછી વાયે જ પડી જાય. તો આ પોન વર્ષો છે વાયે પડી ગયું છે. આપણે ઘણા ટાઈમથી કહી રહ્યા છીએ, અને વાહ એટલું બધું ફૂંકાઈ રહ્યું છે કે કદાચ કોઈક એમ કહે કે અમારે અહીંયા વરસાદ પડ્યો છે તોય માનવામાં આવે નહીં. કેમ કે આટલો પવન હોય તો વરસાદ પડવાની તો શક્યતા બહુ ઓછી હોય. અને આજ તો વાદળ પણ ક્યાંય દેખાઈ નથી રહ્યું, માત્ર ને માત્ર ધૂંધળ દેખાઈ રહી છે એક જાતની. જેમ ધૂળ આકાશમાં ચડી હોય ને કેમ ધૂંધળ દેખાય, એ રીતની ધૂંધળ જોવા મળી રહી છે. તો તમારે અહીંયા કેવો પવન ફૂંકાય છે તે જરૂરથી કમેન્ટમાં જણાવજો. સાથે સાથે નવા મિત્રો જોડાયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને વરસાદની વાત તો આપણે આમ 2-3 વિડીયો તો મૂકી જ દીધા છે ઓલરેડી. એટલે વરસાદની તો જે તારીખો છે 25 તારીખ પછી જ વરસાદ થાય એવી શક્યતાઓ છે. કોઈ 11 તારીખ કહી રહ્યું હતું તો 11 ગઈ, કોઈ 12 તારીખ કહ્યું હતું તો 12 ગઈ, 13 તારીખ આવી ગઈ. હવે તો હમણાં 15 તારીખે પણ આવી જશે, 18 તારીખે આવી જશે, 20 તારીખે આવી જશે, 24 તારીખે આવી જશે. પણ નજીકમાં ક્યાંય વરસાદ દેખાઈ રહ્યો નથી. હાલ નજીકમાં ક્યાંય એટલે ક્યાંય વરસાદ દેખાઈ રહ્યો નથી. ખાસ 2-4 છાંટા પડે તો એને વરસાદ આપણે ગણતા નથી. કેમ કે 2-4 છાંટા શું લાભ કરે હવે આમાં? તો જરૂરથી મિત્રો, વરસાદ ખેંચાઈ રહ્યો છે, ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસનું માથું એમ કહેવાય ને કે ભંગાઈ રહ્યું છે, વરસનું માથું ભંગાઈ રહ્યું છે. અને એક બાજુ એમ કહેવાય કે મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. તો ખેડૂતોને કરવું શું? જો નબળું વરસ રહી જાય તો મોંઘવારી વધે, પાક ઘટે, એટલે ખેડૂતોને તો ડબલ નુકસાન. એક બાજુ મોંઘવારી વધે, બીજી બાજુ પાક ઘટે. અને નબળું વરસ આવે તો ઘણી જગ્યાએ ખર્ચા પણ તૂટતા હોય છે, ખેતી ખોટમાં જતી હોય છે. તો ઘણી બધી વાર કહેતા હોય છે ખેડૂતોને જલસા છે, ખેડૂતોને આમ છે તેમ છે. હકીકતમાં જે મહેનત મજૂરી કરે છે એ લોકોને ક્યારેય જલસા હોતા જ નથી. જલસા જે લોકોએ જમીનો ભેગી કરી છે ને ખેડૂત કહેવાય છે એ લોકોને જલસા હોય. એમને અલગ અલગ ધંધા હોય, ક્યાંક રાજકારણમાં જોડાયેલા હોય, કોઈ કાંઈ હોય તો એ લોકોને જલસા હોય. બાકી જેને 5 વીઘા, 7 વીઘા, 10 વીઘા જમીન હોય, પોતે મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એ લોકોને જલસા કેવા હોય એ આપણે બધા જાણીએ છીએ. ખરેખર પવનની ઝડપ એટલી છે, સ્પીડ એટલી છે કે આપણને એમ થાય કે હકીકતમાં શું વરસાદ થવાનો છે કે નથી થવાનો. ઘણા બધા આગાહીકારે ઘણી બધી આગાહીઓ કરી છે, આપણે પણ કરી છે. 25 થી 31 તારીખ સુધીમાં સારો વરસાદ થઈ જાય, કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પડે. આવી બધી આગાહીઓ આપણે પણ કરેલી છે. અને હવે એવું કહેવું કે ચિંતા જેવું કાંઈ છે નહીં, ચિંતા કરવી નહીં કોઈએ, તો આ પણ વ્યાજબી વાત છે નહીં. કેમ કે આ તો અધિક મહિનો હતો, નહીં તો આ અષાઢ મહિનો હવે પૂરું થવા આવ્યું. જો અધિક મહિનો ન હોત તો અષાઢ મહિનો પૂરું થવા આવ્યું. પણ અધિક મહિનો હોય ત્યારે જ
આવી પ્રોબ્લેમો થતી હોય છે જ્યારે અધિક વરસ હોય છે, અધિક મહિનો હોય છે, ત્યારે ચોમાસામાં કાંઈક ને કાંઈક થોડું ઘણું ઊંચું નીચું થતું જ હોય છે. ઘણા ટાઈમથી જોઈએ છીએ, ઘણા વર્ષથી જોઈએ છીએ આપણે. અધિક વરસ ન તો સારો આવે અને ન તો ફેલ છે. એટલે વરસ છે એ ફેલ તો નહીં જાય, પણ ખૂબ સારો વરસ આપણે આવે એવું પણ આપણે કહી ન શકીએ, કેમ કે વરસનું માથું ઓલરેડી ભંગાઈ ગયું છે. આજે જુલાઈ મહિનાની 13 તારીખ 12-13 તારીખ થઈ ગઈ. તમે વિચાર કરો, હજુ ગુજરાત લગભગ 60-70% ગુજરાત બાકી છે જ્યાં વાવણી લાયક વરસાદ થયો નથી. તો 25-30% તો એવો વિસ્તાર હશે જેમાં છાંટાઈ નથી પડ્યા. તો ખરેખર આ ખેડૂતો માટે ચિંતાજનક છે, અને ખેડૂતો માટે ચિંતાજનક છે સાથે સાથે બીજા લોકો માટે પણ ચિંતાજનક છે, કેમ કે અનાજ પાકે નહીં, ઉત્પાદન આવે નહીં તો મોંઘવારી વધવાની. સામાન્ય માણસ હોય, મજૂર માણસ હોય, નોકરિયાત માણસ હોય, એ લોકોને જેમના પગાર ઓછા હોય એ લોકોને પણ મોંઘવારી અત્યારે પરવડે એમ નથી. તો આશા રાખીએ કે 25 થી 31 તારીખમાં સારો વરસાદ પડી જાય. કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો રહી ગયા છે એ હોય, તો આવા જ્યાં જ્યાં વિસ્તારો રહી ગયા છે તેમાં બધી જગ્યાએ સારો વરસાદ પડી જાય, અને બીજે પણ વરસાદ થઈ જાય એટલે બધા એનું ટેન્શન ઓછું થાય. હાલ જો કે દેખાય એવું રહ્યું છે કે 31 તારીખ સુધી વરસાદ થઈ જશે, અને પછી ઓગસ્ટ મહિનો આવશે. ઓગસ્ટ મહિનામાં પણ શરૂઆતના અઠવાડિયામાં સારો વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, અને ઓગસ્ટ મહિનો સારો જાય એવું પણ દેખાઈ રહ્યું છે. જળાશયો ભરાઈ જાય, પાણી થઈ જાય એવું બધું હાલ જોવા મળી રહ્યું છે. તો ઓલરેડી અત્યારે થોડાક દિવસ ચિંતાના દિવસો કહેવાય ને, આ દિવસો કાઢવા એ પણ કપરા છે. એનું કારણ છે કે આટલો પવન લાગતો હોય તો માણસને વિશ્વાસ ઉડી જાય, અને વિશ્વાસ ટકાવવો ખૂબ જરૂરી છે. તો વિશ્વાસને ઉડવા બિલકુલ દેતા નહીં, વિશ્વાસ ટકાવી રાખજો. વરસાદ પવન બંધ થશે એટલે વરસાદ આવશે, પણ ઘણા બધા લોકોને વિચાર આવશે કે પવન બંધ ક્યારે થશે, કેમ કે પવન તો રોજ વધી રહ્યો છે, ઘટી નથી રહ્યો. દિવસે પણ એટલો લાગે છે, રાત્રે પણ એટલો ફૂંકાય છે. તો પવન બંધ ક્યારે થશે એ પણ એક મગજમાં ઘણા બધા 15 તારીખે કહી રહ્યા છે, પણ ઘણા બધા 14 તારીખે કહી રહ્યા છે. મને લાગતું નથી કે 14-15 તારીખે પવન કોઈ ઘટે. મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ નક્ષત્ર બદલશે નહીં ત્યાં સુધી પવનની સ્પીડ આવીને આવી રહેશે. નક્ષત્ર છે લગભગ 20, 21, 22 આ 3 તારીખોમાં ગમે ત્યારે બદલતું હશે. તો ત્યાં સુધી દેખાય એવું છે કે પવન ફૂંકાય. વરસાદમાં લાંબી સદી કોઈ થાય એવું દેખાતું નથી 20, 22, 23 સુધી, અને એનાથી આગળ થોડા ઘણા ક્યાંય છાંટાછૂટી થાય તો એ છાંટા જમીન પલળેવા હોય અથવા તો નેવા હાલેવા હોય, ખાબલ જાબલ જેવા હોય, બહુ છાંટા વરસાદ થાય એવું હાલ અત્યારે 20-22 તારીખ સુધી તો દેખાઈ નથી રહ્યું. પવન ફૂંકાય એવું દેખાઈ રહ્યું છે. આગાહીઓ કરનારા કરે છે, બધાએ કરે છે. આપણે માહિતી આપી છે. મોએ ખેડૂતો આ બીટી કપાસ છે, જુઓ હવે આને વરસાદ વગર આ બીટી કપાસની કેવી હાલત થવાની છે. હજુ તો વરસાદ થયો એને માત્ર 5-6 દિવસ થયા છે, પણ પવન એટલું બધું ફૂંકાયું કે જે જમીનમાં ભેજ હતું, વળતર હતી, ભેજ પણ પૂરું થઈ ગયું. અને હવે આમાં પાકા પારા કરવા જાય તો પણ પ્રોબ્લેમ. પછી વરસાદ થાય તો ખડકૂટો થાય, એટલે પાકો પારો ન કરી શકાય. તો હવે જોઈએ 1-2 દિવસમાં આને ધીરે ધીરે રીઝાવશું. પરંતુ હું તો ઘણીવાર કહું છું, ગ્રુપમાં પણ કહું છું, સ્ટેટસ મૂકું છું કે જરૂરથી શનિવારે હનુમાનના લાડવા કરવા જોઈએ, અને રામધૂન ચાલુ કરવી જોઈએ જ્યાં વરસાદ ન હોય ત્યાં. ઘણા બધા અંધશ્રદ્ધા કહેશે અથવા તો કંઈ પણ કહેશે, પણ હનુમાનજીને પ્રસાદ ચડાવી અને ખાવાનું કોને છે? આપણે જ ખાવાનું છે ને. તો જરૂરથી થાય બધાએ તો જરૂરથી કરો એવું, જેથી પવનની ગતિમાં થોડો ઘટાડો આવે અને સારો વરસાદ પડી જાય. રામધૂન
અત્યારે ભલે લોકો ના કરતા હોય પણ અષાઢી બીજ જશે એટલે માણસ પોતે જ પોતાની રીતે રામધૂન કરવા માંડશે. કેમ કે અષાઢ મહિનાનો એક દિવસ જાય એટલે માથાનો ઘા થાય. ખેડૂત માટે અષાઢ મહિનાનો એક દિવસ જાય એટલે માથાનો ઘા. અત્યારે હજુ જેઠ મહિનામાં વરસાદ નહીં થાય તો ખેડૂતોને એટલી ચિંતા નહીં થાય, પરંતુ અષાઢ મહિનાના જો દિવસો જશે તો પછી ખેડૂતોને ચિંતા થશે અને વરસનું માથું પણ ભંગાઈ જશે. તો તમારું આ વિશે શું કહેવાનું છે તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો. બાકી પવન ખૂબ ફૂંકાઈ રહ્યો છે, કામ ઘણું છે, તો હું થોડું ઘણું કામ કરી લઉં. ત્યાં સુધી બધા ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.